જય માતાજી મિત્રો, હર હર મહાદેવ હર. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં જે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, કે જે આવેલું છે કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં. તો આજે હું તમને ત્યાંના મંદિરના દર્શન કરાવીશ અને માં પણ સાક્ષાત બિરાજમાન છે. તમે જોઈ શકો છો, માના દર્શન કરી અને ધન્યતા પણ અનુભવી શકો છો. તો મિત્રો, આ તમને મેં જગ્યા કીધી તે બહુ મસ્ત છે, પણ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં જો મારી ચેનલમાં નવા હો, પહેલી વાર હો, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું વિડીયો જ્યારે મૂકું ત્યારે તમને સૌથી પહેલાં જોવા મળે. હવે મિત્રો, તમે જોઈ શકો છો, આ શ્રી ખોડિયારમાંનું મંદિર આવેલું છે. સરસ મજાનું મંદિર, એટલે ત્યાં એટલું હવામાન ચોખ્ખું છે, સરસ મજાનું, અને આખું લીલોતરી, ફરતી કોર લીલોતરી છે. અને બાજુમાં વાય પણ આવેલી છે, કે જે આજે પુરાણો વાય છે, એમ કહે કે એમાં માં હું તમને ત્યાંની બાજુમાં જ બિરાજમાન છે. હું એના તમને પણ વાય પણ બતાવીશ અને વાયના પણ દર્શન પણ તો કરાવીશ. જો આ છે એ આપણે જૂનું પુરાણી રાજાશાહી વખતની પગથિયાવાળી વાવ આવેલી છે. તે અત્યારે આખી પાણીની ભરેલી છે અને તમને વાયના પણ દર્શન થાય છે. અને મારી પાસે જેટલી માહિતી છે એટલી હું આપીશ, કેમ કે આખી માહિતી નથી. આ કંઈક કૂવાનું અને ખોડિયારમાંનું થોડુંક કંઈક છે, પણ આપણી પાસે એનો ઇતિહાસ છે ને, એટલે બહુ ખબર નથી. પણ તમને જો બાજુમાં જ કાળ ભૈરવ દાદાના પણ દર્શન થાય છે, અને એના પણ હું દર્શન તમને વ્યવસ્થિત રીતે કરાવીશ. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયો જોજો, કેમ કે અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે જૂનાગઢમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર છે, અને આપણે એમ કહીએ છીએ કે ક્યાંય મંદિર નથી, એટલા માટે આ ખોડિયાર માતાજીનું સરસ મજાનું સુંદર મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો, જો એનું પટાંગણ, લાદી, પતરા ઉપર સરસ મજાનું મારી, ત્યાં ગમે એવો વરસાદ હોય, ગમે એ હોય તો ઉપાધિ નથી. એટલું મંદિર નાનું છે જ મંદિર છે, પણ બહુ મસ્ત મંદિર છે. હું તમને જો મંદિરના પછી દર્શન કરાવીશ. અત્યારે જો વાયનું ત્યાં જૂનવાણી આજ પાવઠા કહેવાતા પહેલાં, તેના હું તમને એ બતાવી રહ્યો છું. અહીંયા માની પણ અગરબત્તી પણ કરવામાં આવે છે. અને આપણે હવે પાછળની સાઈડ જશું, ત્યાંથી હું તમને આખો આપણે જેમ કે આ પીપર છે ત્યાં આવેલી છે, એમાં જ માં સાક્ષાત બિરાજમાન છે, પીપરમાં જ. એ તમને હું અંદરથી નહીં એના દર્શન કરાવીશ. અને બહાર પણ તમે જોઈ શકો છો, કેવડા મોટા મોટા ઝાડવા, સરસ મજાની લીલોતરી છે અને સુંદર. જો આખી વાય તમને દેખાઈ રહી છે, આ પગથિયાવાળી વાય છે, પુરાણો વાય છે, કે તમે એકવાર એના દર્શન કરવા જાઓ કે જ્યાં મંદિરે જાઓ તો તમને એમ થઈ જાય કે વાહ, મસ્ત મંદિર છે. જો તમને આખા મંદિરના અને પીપરના દર્શન કરાવી રહ્યો છું. એ મંદિરમાં પીપર પણ ત્યાં જ ખોડિયારમાં એની પાછળ જ બેઠા છે, માં સાક્ષાત બિરાજમાન છે. આ તમને અત્યારે હું કાળ ભૈરવ દાદાના જો દર્શન કરવા લઈ આવ્યો છું, તો કાળ ભૈરવ દાદાના દર્શન કરી લ્યો. જો તમને મસ્ત એવા દર્શન થાય છે, વાયની કાંઠે જ બેઠા છે દાદા. હવે આપણે મંદિર તરફથી આગળ જશું, અને બાજુમાં જ ઓલી બાજુ બીજું મંદિર આવેલું છે, જ્યાં મહાદેવની શિવલિંગ બિરાજમાન છે. એના હું તમને પણ દર્શન કરાવીશ. તો આ વિડીયોમાં જો બન્યા રહેજો, અને પહેલી વાર હો અને નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને શિવલિંગના પણ દર્શન થાય છે. એ બાજુમાં જ એક્ઝેક્ટ મંદિર આવેલું છે, એના હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું. હવે આપણે કરશું કે જે ખોડિયાર માતાજીનો ત્યાં યજ્ઞકુંડ બનાવેલો છે, કે જ્યાં આઠમનું કે એમ કહી તો ત્યાં યજ્ઞ થાય છે માનો, એના હું તમને દર્શન કરાવીશ. જો આ છે તે યજ્ઞકુંડ આવેલો છે, એના તમને દર્શન પણ થઈ રહ્યા છે. હવે આપણે જશું મંદિરમાં. જો હું તમને મંદિરના પણ દર્શન કરાવીશ. જો ખોડિયારમાંના દર્શન પણ થઈ રહ્યા છે, અને બાજુમાં રાંદલમાં પણ બિરાજમાન છે.
જો આ તમને માતાજીના દર્શન થાય છે માં ખોડિયારના, અને પાછળ તમને જે દેખાઈ રહ્યું છે એ હું જે કહેતો હતો કે પીપરમાં માં સાક્ષાત બિરાજમાન છે. એટલે પીપર જે પાછળ આવેલી છે વૃક્ષ, એ વૃક્ષમાં જ માં બિરાજમાન છે. જો પાછળ તમને કેસરી કલર દેખાય છે તે પીપર છે, એટલે વૃક્ષનું ઝાડવું આવે છે, અને બાજુમાં માં ખોડિયારનો છે તે. તો તમે જોઈ શકો છો, આ મેં તમને આખો વિડીયો બતાવ્યો, અને જો એની વાય પણ બતાવી રહ્યો છું. તમે એના પણ દર્શન થાય છે. એટલે વાય આખી અત્યારે પહેરી છે. તો મિત્રો, જો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નવા વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય. તો ચાલો સૌને જય માતાજી.